નમસ્કાર વિદ્યાર્થી અને વાલી મિત્રો, હું આશીષ સર આપનું સ્વાગત કરું છું આપણી મેથ સિરીઝની અંદર, જેનું ગણિત કાચું છે ધોરણ 2 3 થી લઈ ધોરણ 7 8 સુધીના વિદ્યાર્થીઓ અને જે ધોરણ 5 માં વર્ષે આવવાના છે, જેને નવોદય વિદ્યાલયની પરીક્ષા આપવાની છે, એ બધા જ માટે આ વિડિયો અને આ સિરીઝ ખૂબ કામની છે. આપણે પાર્ટ 1 માં પણ ચર્ચા કરી, તમે અમારી YouTube ચેનલ SVTC એજ્યુકેશનમાં જઈ આનો પાર્ટ 1 પણ જોઈ શકો છો. તો આપણે બીજા પાર્ટમાં વાત કરીએ. પહેલા પાર્ટના અંતમાં મેં એક પ્રશ્ન પૂછ્યો હતો, અંક અને સંખ્યાઓ વચ્ચેનો ડિફરન્સ અથવા તો અંક કેટલા હોય ગણિતમાં. તો તમારા રિપ્લાયની હજી પણ હું રાહ જોઉં છું. તો સંખ્યાઓ અને અંકોની વાત કરીએ તો પહેલો પ્રશ્ન હું વિદ્યાર્થીઓને પૂછું છું, અમારા ટ્યુશનમાં પણ જે આવે છે, સ્વામી વિવેકાનંદ ટ્યુશન ક્લાસીસ કાલોલ, આશીષ સર મારું નામ છે. નવા વિદ્યાર્થીઓ આવતા હોય કે જૂના પણ વિદ્યાર્થીઓ હોય, એને અમે ઘણીવાર પૂછતા હોઈએ છીએ કે અંકો કેટલા ગણિતમાં. જો દોસ્તો, સંખ્યાઓ તો અસંખ્ય છે, ઘણી બધી પ્રકારની સંખ્યાઓ છે, ઘણી બધી સંખ્યાઓ છે, અનલિમિટેડ છે. આપણે લખતા લખતા બોર્ડ પૂરું થઈ જાય, આપણી નોટબુકના બધા પેજ ભરાઈ જાય, તેમ છતાં સંખ્યાઓ છે એ અસંખ્ય છે, એનો અંત છે નહીં. તો અંકોની વાત કરીએ, સંખ્યા બને છે અંકથી. તો ગણિતમાં અંકો કેટલા? જો હું એક અડધી સેકન્ડ માટે ઊભો રહી જાઉં, 30 મિનિટ પણ તમને આપું તો ઘણા વિચાર્યા કરશે, ઘણાને 3 સેકન્ડમાં ફટફટ જવાબ આવડી જશે. દોસ્તો, કોઈ પણ સંખ્યા બને છે અંકથી, અને ગણિતની અંદર અંકો છે માત્ર 10. કેવી રીતે? તો અંક છે 0, કાં તો 1, કાં તો 2, 3, 4, 5, 6, 7, 8 કે 9. આ છે તમારા અંકો, જે છૂટા છૂટા છે, જેની વચમાં મેં અલ્પવિરામ મૂક્યું છે. તો આ થયા તમારા અંક. હવે આ અંકોને આપણે જોડીશું તો એ અંકોથી સંખ્યા બનશે. જેમ કે આ 10 અંક છે, ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10. ટોટલ ગણિતમાં અંકો 10 છે. આમાંથી કોઈ પણ બે અંકને જોડે, ધારો કે હું 1 અને 2 ને જોડું છું તો આ 12 બની ગયા. આમાંથી હું કોઈ પણ 3 અંકને જોડું છું, 3 4 5, એને હું જોડી દઉં છું તો આ બની ગયા 345. તો 12 જે છે એ સંખ્યા છે, 345 જે છે એ સંખ્યા છે, બરાબર. તો અંકોને કોઈ પણ 2 કે 3 કે એનાથી વધારે અંકોને જોડવાથી સંખ્યા બને છે. અને આવી તમે અઢળક સંખ્યાઓ બનાવી શકો, પરંતુ અંકો 10 છે. આ 10 અંકની રમતનું આપણું ગણિત છે. આ 10 અંકની રમતથી આપણે ધારીએ એટલી સંખ્યાઓ બનાવી શકીએ. સમજી ગયા હશો? આમાંથી કોઈ 4 આંકડા હું જોઈન કરી દઉં તો હું જોઈન કરી દઉં, ધારો કે 1 0 4 5. આ 4 અંકોને હું જોડ દઉં તો 1045 બનશે. આનાથી 5410 પણ બનશે, આનાથી 1540 પણ બનશે, આનાથી 1450 પણ બનશે. તો અંકોને જોડવાથી સંખ્યાઓ બને છે. આ તો માત્ર જસ્ટ તમારી સમજ માટે હતું. ગણિત જે છે ને, આપણે ધારી લઈએ છીએ કે અઘરું છે. બાળકોને પણ ખાસ કહું છું, જે બાળકો ગણિતને અઘરું માને છે અથવા ગણિતનો પિરિયડ આવે ને એટલે ઘણાને તાવ ચડી જાય, ઘણાના મોઢા લટકી જાય, અરે યાર ક્યાં ગણિતનો પિરિયડ આવ્યો, કંટાળો આવશે. અને એમાંય જો ગણિતના સાહેબ એક તો છે ને, એક તો અઘરો વિષય, પાછા ગણિતના સાહેબ જે હોય એક તો ધીર ગંભીર હોય, સિરિયસ હોય, હલવા ના દે, બોલે, લડે અથવા તો મોટા ભાગે કડક હોય. કારણ કે વિષય અઘરો છે. અઘરો મીન્સ કે થોડો સમજ, જેના માટે સહેલો છે એના માટે રમત છે, એકદમ ઈઝી છે. ગણિત જેવો સારામાં સારો વિષય કોઈ નહીં, કેમ કે એમાં 100 માંથી 100 લાવી શકાય જો તમે બધું સાચું લખો તો. કોઈ પણ શિક્ષક તમારા માર્ક્સ કટ ના કરી શકે, ચાલો અક્ષર ખરાબ છે માર્ક્સ કાપો, અલ્પવિરામ મૂક્યું નથી, પ્રશ્નાર્થ, એવું કંઈ આમાં છે નહીં. પણ ગણિત સાથે તમારે દિલ લગાવવું પડશે, ગણિતને તમારે પસંદ કરવું પડશે. એના માટે એકવાર મગજમાંથી ગ્રંથિ કાઢ નાખો, ગણિત અઘરું છે. કોઈ પણ વસ્તુ જીવનમાં આપણે એવું માનીએ કે આ અઘરું છે, એ આપણા મગજને આપણે પોતે જો સંદેશો પહેલેથી પહોંચાડી દઈએ કે યાર આ તો નહીં આવડે, એટલે પતી ગયું. તમારું માઇન્ડ એ એક્સેપ્ટ જ નહીં કરે. 50% તો તમારા માટે એ વસ્તુ અઘરી ત્યાં જ થઈ જાય છે કે જ્યાં આપણે મગજને આપણે પોતે કહી દઈએ છીએ કે આ અઘરું છે. જો આમાં મજા આવી ને તમને કે ભાઈ અંકો કેટલા? 10, 0 થી 9, અને એ અંકોમાંથી કોઈ પણ 2 અંક કે 3 અંક કે 4 અંક ને જોડીને આપણે જે કંઈ પણ બનાવીએ છીએ. આગલા પાઠમાં આપણે સંખ્યાઓ કરોડ સુધી ભણ્યા, 10 કરોડ સુધી પણ ભણ્યા. તો એ અંકોથી સંખ્યાઓ બને, સંખ્યાઓ અઢળક હોય. હવે આપણે સંખ્યાનું જે જ્ઞાન, સંખ્યા પરિચયની જે આપણે સિરીઝ અત્યારે ચલાવી રહ્યા છીએ, એમાં આજે આપણે 2 પ્રકારની સંખ્યાઓ, તો ઘણી પ્રકારની છે,
પણ આ વિડિયોમાં આપણે વાત કરીશું પૂર્ણ સંખ્યાઓની અને પ્રાકૃતિક સંખ્યાઓની. પૂર્ણ અને પ્રાકૃતિક સંખ્યાઓની. તો કેમ કે આપણે આગલા સિરીઝમાં જોયું તો સંખ્યા જ્ઞાનમાં સંખ્યા પરિચયમાં ચડતો અને ઉતરતો ક્રમ પણ આવે. આ અંકોનો ઉપયોગ કરીને મોટામાં મોટી સંખ્યાઓ કેવી રીતે બનાવી શકાય, નાનામાં નાની સંખ્યાઓ કેવી રીતે બનાવી શકાય એ પણ આપણે આગળ જોઈશું. તો પહેલા વાત કરીએ બે પ્રકારની સંખ્યાઓની. કયા બે પ્રકારની સંખ્યાઓની હું વાત કરું છું? પહેલા નંબર પર વાત કરું છું હું પૂર્ણ સંખ્યાઓની. કઈ સંખ્યાઓ? પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાઓ કઈ હોય? તો પૂર્ણ સંખ્યાઓની શરૂઆત દોસ્તો 0 થી શરૂ થાય. 0 થી પૂર્ણ સંખ્યાઓની શરૂઆત થાય. એટલે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાય એવો પ્રશ્ન છે, જનરલ નોલેજમાં પણ પૂછાય એવો પ્રશ્ન છે અને તમારા રેગ્યુલર ગણિતમાં પણ પૂછી શકાય કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? 0. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. 0 પૂર્ણ પુરુષોત્તમ. 0 1 2 3 4 5 6 7 8 9. તો તમે કહેશો સાહેબ તમે તો અંકો લખો છો. હા, અંક પોતે પણ એક સંખ્યા કહેવાય. તો 0 થી લઈને 9 પછી આગળ જશે 10 11 12 13 14. હવે હું ક્યાં સુધી લખીશ? તમે વિડિયો જોતા જોતા ઊંઘી જાઓ, આ સંખ્યાઓ અહીંયા બોર્ડ પૂરું થઈ જાય, બાજુમાં હું વિડિયોની બહાર નીકળી જાઉં લખતા લખતા, છતાં પણ સંખ્યાઓ પૂરી થવાની નથી. તો આપણે બધી સંખ્યાઓ નહીં લખી શકીએ. જો આ બે આંકડાઓની આ 9 સુધી એક અંકની સંખ્યા આવી, 10 થી થઈ શરૂ બે અંકની સંખ્યાઓ એ તમે લખતા લખતા જાઓ તો 99 સુધી આવે. પછી સંખ્યાઓ પતતી નથી. પછી 100 આવી જશે, 3 અંકની સંખ્યા. પછી 101 102 103 104 105 ચાલ્યા કરે ચાલ્યા કરે ચાલ્યા કરે 999 સુધી જશે. રાઈટ? 999 પછી આવી જશે 1000, પછી 1001 1002. ઘણા લોકો શું કરે ખબર છે? 1000 આવે પછી શું આવે? તો કે 2000. 2000 પછી તો કે 3000. અરે ભાઈ એવું ના હોય. 1000 પછી 1001 આવે, 1001 પછી 1002 1003 1004 એમ કરતા 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 તમે ચાલ્યા જ કરો, લખ્યા જ કરો. સંખ્યાઓનો અંત નથી. એટલે આપણે બધું લખી શકવાના નથી. એટલે આપણે એક કામ કરી શકીએ, આપણે ડેશ 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 કરી શકીએ. ડેશ 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 ચાલ્યા કરે ચાલવા દેવાનું. નિશાની આપી દેવાની. કોઈક જગ્યાએ જે તો પેલું તીરનું નિશાન હોય છે, આમ વળો આમ ટર્ન લો, એવી રીતે આપણે નિશાની આપી દીધી. ડેશ 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 ચાલ્યા કરો. હવે વાત કરીએ પ્રાકૃતિક સંખ્યાઓની. એની શરૂઆત 1 થી થાય. ઇંગ્લિશમાં એને આપણે નેચરલ નંબર કહીશું અને પૂર્ણ સંખ્યાઓને આપણે કહીશું હોલ નંબર્સ. 1 થી શરૂઆત થાય પ્રાકૃતિક સંખ્યાઓની. પછી પાછળ તો બધું એ જ છે ભાઈ. 2 3 4 5 6 7 8 9. પછી બે અંકની સંખ્યાઓ 10 11 12 13 14. લો, તમારા સમજ માટે થોડી એક્સ્ટ્રા લખું. પછી પણ આપણે ડેશ 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 જ કરી દઈશું કારણ કે સંખ્યાઓનો અંત આવવાનો નથી. તો ઘણાને થશે સાહેબ એકનું એક લખો છો શું અલગ અલગ લખો છો? ભાઈ એક સામાન્ય પણ ફરક હોય તો ચેન્જ થાય. મેથ્સમાં એક આંકડો બદલાઈને સંખ્યામાં એક ટ્વિસ્ટ કરી દે એટલે આખો સંખ્યાનો જવાબ બદલાઈ જાય. એક નાનકડા પોઈન્ટની પણ વેલ્યુ છે ગણિતમાં, સમજી લેજો. એક અંકની પણ વેલ્યુ છે, સમજી લો. તો આ બેમાં ડિફરન્સ તમને અહીંયા જ દેખાશે. પૂર્ણ સંખ્યાઓની શરૂઆતમાં 0 છે, પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆતમાં 1 છે. રાઈટ? એટલે અહીંયા બે સવાલ આપણા માટે જીકે જનરલ નોલેજ માટે પણ બને, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા લોકોમાં પણ આ કામનું છે અને ગણિતની બેઝિક સમજ માટે આ જરૂરી છે. ફરી એકવાર, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા થશે 0 એટલે કે 0. એવી જ રીતે જો કોઈ પૂછે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો એ થશે 1. બીજી રીતે પૂછાય, ખાલી જગ્યાથી પૂર્ણ સંખ્યાઓની શરૂઆત થાય છે તો 0 થી થાય છે. ખાલી જગ્યાથી પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત થાય છે તો 1. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા છે 1. સૌથી નાની પ્રાકૃતિક પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે તો 0. બાકી બધું પાછળ સેમ છે. સમજી ગયા હશો? હવે આ તો આપણે એક્ઝામ્પલ લખ્યું. એમાં બે અંકની સંખ્યાઓ 2 અંકની પૂરી થાય પછી 3 અંકની, 3 અંકની પૂરી થાય પછી 4 અંક સુધીની ચાલ્યા જ કરે. હવે આપણે આ સંખ્યાઓની અંકોની સમજ મેળવી. એના આધારે આપણે આજનો ટોપિક છે કે આપણે ચડતો ઉતરતો ક્રમ. ફરી રિપીટ કરું છું, આ ગણિતમાં જે બહુ નબળા વિદ્યાર્થીઓ છે ધોરણ 2 3 થી લઈ અને ધોરણ 7 8 સુધીના અને જેને નવોદયની એક્ઝામ આપવાની છે,
જે આ વર્ષે ધોરણ 5 માં આવ્યા છે એના માટેનો આ વિડિયો આપણા મેથ સિરીઝ સંખ્યા જ્ઞાનનો પાર્ટ 2 છે, ધ્યાન રાખજો. તો આપણે વાત કરીએ ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. ascending order and descending order in English. તો ચડતો ક્રમ કોને કહેવાય, ઉતરતો ક્રમ કોને કહેવાય? આ તો સહેલું છે સાહેબ, આ તો અમને આવડે, આના માટે શું વિડિયો બનાવો છો? ભાઈ મારો 15 વર્ષનો અનુભવ છે ભણાવવાનો. સ્વામી વિવેકાનંદ ટ્યુશન ક્લાસીસ ચલાવું છું કાલોલમાં. ધોરણ 8 માં 9 માં ના વિદ્યાર્થીઓને પણ જો આપીએ ને તો ઘણીવાર ગૂંચવાય છે. તો સ્વાભાવિક છે ધોરણ 4 5 6 7 વાળા વિદ્યાર્થીઓ તો નાના હોય એ તો કન્ફ્યુઝ થઈ જાય. ઘણીવાર આપણે કહીએ ને કે ડાબી બાજુ તો જમણી બાજુ વળે, જમણી બાજુ તો ડાબી બાજુ વળે. ચડતો ક્રમમાં ઉતરતો ક્રમ લખીને આવે ને ઉતરતા ક્રમમાં ચડતો ક્રમ લખીને આવે, ટાઈમે ભૂલી જાય. એક્ઝામમાં ચડતો ક્રમ કયો હોય તો ઉતરતા ક્રમમાં લખીને આવે. તો ચડતા ઉતરતા ક્રમને યાદ રાખવા માટે એક સિમ્પલ ઉદાહરણ આપું. આપણે દાદરો હોય, સીડી, દાદર, સ્ટેર્સ. તો એને ચડવા માટે આપણે શું કરીએ છીએ? જ્યારે આપણે ચડીએ છીએ ત્યારે નીચેથી ધીમે ધીમે ચડતા ચડતા ઉપર તરફ જઈએ છીએ. એટલે કે નીચલા પગથિયાથી ચડતા ચડતા ઉપર જઈએ છીએ. એટલે યાદ રાખવાનું કે જ્યારે ચડવાનું છે, ચડતો ક્રમ લખવાનો છે, તે વખતે નીચેથી ઉપર જઈએ છીએ, મતલબ કે નાનેથી આપણે ધીરે ધીરે મોટા થઈએ છીએ. એટલે કે આપણે નાની સંખ્યાઓથી ઉપરની સંખ્યાઓ એટલે કે નાની સંખ્યાઓથી મોટી સંખ્યાઓ તરફ જવાનું છે. એને કહેવાશે ચડતો ક્રમ. એ જ રીતે જ્યારે આપણે ઉતરતા ક્રમની વાત કરતા હોય ત્યારે દાદરો જ્યારે ઉતરતા હોઈએ કે સીડી પરથી જ્યારે નીચે ઉતરતા હોઈએ ત્યારે આપણે ઊંચા હોઈએ, ઊંચેથી ધીરે 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 નીચે આપણી હાઈટ નીચે જતી જાય, મતલબ કે આપણે નીચે તરફ જતા જઈએ છીએ. આપણી જમીન સાથેનું જોડાણ તો ઊંચેથી નીચે તરફ એટલે કે મોટેથી નાના તરફ. ચડવું છે તો નીચેથી ઉપર તરફ એટલે કે નાનેથી મોટે તરફ, અને ઉતરવું છે તો મોટેથી નાની તરફ. દાદરાને યાદ રાખશો ને તો મગજમાં કન્ફ્યુઝન નહીં થાય. તો અહીંયા આપણે 4 ઉદાહરણો લખ્યા છે. નાના છે, પહેલા શરૂઆતમાં નાનેથી શરૂઆત કરીએ, સહેલાથી શરૂઆત કરીએ તો અઘરું પણ ધીરે ધીરે સહેલું થતું જાય. પહેલી સંખ્યાઓ 2 અંકની લીધી છે, પછી 3 અંકની લીધી છે 2 ઉદાહરણ, અને બીજું ઉદાહરણ લીધું છે 4 અંકનું. તો પહેલા ઉદાહરણમાં વાત કરીએ ચડતો ક્રમ, બધા જ આવડે છે. 35 છે, 49, 20, 19, 21, 45. ચડવાનું છે, ચડતા ક્રમનો જવાબ અહીંયા લખીશું અને એ જ સંખ્યાનો ઉતરતા ક્રમનો જવાબ અહીંયા લખીશું. એટલે તમે બંને એક સાથે સમજી શકો. જોઈએ ફટાફટ. ચડવાનું છે, ચડતો ક્રમ લખવાનો છે. પહેલા કેવી સંખ્યા જોઈશે? સૌથી નાની. સૌથી નાની સંખ્યામાં કોણ છે? બધાને ખબર પડે કોણ છે? તો કે ભાઈ 19. એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી એમ કરીશું તો ચડતો ક્રમ થશે. તો 19 થી મોટું કોણ છે? તો કે ભાઈ 20. 20 થી મોટું કોણ દેખાય છે? તો કે ભાઈ 21. 21 થી મોટું કોણ દેખાય છે? તો કે ભાઈ 35. 35 થી મોટું કોણ દેખાય છે? તો કે 45. અને સૌથી છેલ્લા આવશે મોટું 49, 49. ઘણા બાળકો જવાબ લખતી વખતે એકાદ સંખ્યા ભૂલી પણ જાય છે. તો જવાબ લખ્યા પછી ખાતરી કરી લેવાની કે સંખ્યામાં મેઈન પ્રશ્ન હતો એમાં કેટલી સંખ્યાઓ હતી? 1 2 3 4 5 6. આપણે જવાબ લખ્યા એમાં કેટલી સંખ્યાઓ લખી? 1 2 3 4 5 6. તો બરાબર છે, કોઈ ખૂટતું નથી ને, એ ખાસ જોઈ લેવાનું. તો આ થઈ ગયું નાનેથી મોટે તરફ. હવે ઉતરતા ક્રમમાં મોટેથી નાને તરફ. તો આનો જવાબ લખવો હોય તો જે એન્જિન આમનું છે, ડબ્બા પાછળ છે, એને ઊંધું કરી દો ભાઈ. સૌથી મોટી પહેલા લખવાની. આનો જવાબ એથી નાની એટલે આમ જ જઈશું. 49 થી નાના 45, એનાથી નાના 35, એનાથી નાના 21, 20 અને 19. જો આમ લખ્યું એનું ઊલટું કરી દો તો થઈ ગયો ઉતરતો ક્રમ. સીધી વાત છે. બીજી સંખ્યા ધ્યાનથી જોજો. 131, 520, 312, 250, 810. ચડતો ક્રમ લખવો છે. સ્વાભાવિક છે સૌથી નાનું કોણ છે? બધા જાણી ગયા હશો. સરસ. 131 સૌથી નાના છે, રાઈટ. 100 વાળી સંખ્યા છે ભાઈ, 200 વાળી આવી રહી. 200 વાળી પછી 300 વાળી આવી રહી, 312. 300 પછી 500 વાળી, અને સૌથી છેલ્લે મોટામાં મોટી મોંઘામાં મોંઘી 810 વાળી. તો આ થઈ ગયું આ ચડતો ક્રમ. ઉતરતા ક્રમમાં એનું ઊંધું લખો. એટલે સૌથી પહેલા મોટી સંખ્યા પહેલા લઈશું. મોટો કોણ છે? 810, 520, એનાથી નાના 312, 250 અને છેલ્લે 131. જોઈ શકો છો. ચડતો એના વિરુદ્ધમાં ઊંધો, ઉતરતો. ત્રીજી સંખ્યાનો જવાબ આમાં મેં થોડો ગૂંચવાળો થાય એવું આપ્યું છે. ગૂંચવાળો મતલબ કે ઘણા છોકરાઓ
પેલું દર્શન સફારી જેવું થઈ જાય, તારે જમીન પર પિક્ચરમાં પેલા છોકરાને કેવા આકડા આડાવડા દેખાઈ જતા હતા, એવું ના થવું જોઈએ. જો 704 407 740 107 470 4701 આવું બધું વાપર્યું છે, એટલે ઘણા બાળકો કન્ફ્યુઝ થાય. ધ્યાન આપજો. સૌથી નાનું તમને 100 વાળી દેખાય છે, એટલે 107 સૌથી નાની. ચલો એનાથી મોટું કોણ દેખાય છે? તો 400 વાળા બે છે, 407 પણ છે અને 470 પણ છે. અહીંયા બાળકો ઘણા કન્ફ્યુઝ થાય છે. શું કરીશું આપણે? 407 નાના કે 470 નાના? સ્વાભાવિક છે 407 નાના, તો બીજા જગ્યા પર લઈશું 407. એનાથી મોટું છે 470. પછી 700 વાળીમાં પણ એવું છે, 704 નાના 740 મોટા, એટલે પહેલા ગોઠવીશું 704, પછી ગોઠવીશું 740. આ થઈ નાનેથી મોટી તરફની સંખ્યાઓ એટલે કે ચડતો ક્રમ. જોઈએ 107, એનાથી મોટા 407, એનાથી મોટા 470, એનાથી મોટા 704 ને એનાથી મોટા 740. ઉતરતો ક્રમ લખવો છે. શું લખીશું? અહીંયાથી આમની સાઈડ જવા દો. સૌથી મોટા 740, એનાથી નાના 704, પછી એનાથી 470, પછી 407 અને છેલ્લે ફાઇનલ સૌથી નાની સંખ્યા 107, મોટેથી નાને તરફ, એટલે એ થઈ ગયો આપણો ઉતરતો ક્રમ. મજા આવે છે ને? હા, જે લોકો હોશિયાર છે, જે લોકોને આ બધું આવડે છે, એને એવું લાગશે કે આ તો બધું આવડે એવું છે, પણ ના. તમારે તમારા નાના ભાઈ બહેનો હોય કે તમારી આસપાસમાં કોઈ એવું કાચું છોકરું હોય, વેકેશન છે, અડધો કલાક સમય કાઢી કોઈને વિદ્યાદાન કરી શકાય. સીધી વાત છે. તો વેકેશનમાં બધા બાળકો અહીંયા ના આવી શકે. મેં ટ્રાય કર્યો, પણ ઠીક છે, બધા મામા માસી ફોઈને ત્યાં વેકેશનમાં રહેવા જતા રહ્યા હોય અથવા તો સમય ના કાઢી શકતા હોય, તો આપણે વિડીયો જોઈ લેશો તો પણ બહુ છે, ઇનફ છે. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. SVTC એજ્યુકેશન આશીષ સરની ચેનલ છે, તો સપોર્ટ કરજો દોસ્તો. ચાલો ચડતા ક્રમમાં અહીંયા પણ સૌથી નાનું કોણ છે? તો આ 3000 વાળી છે, 9000 વાળી છે, આ 3000 વાળી છે. તો સ્વાભાવિક છે 3000 વાળી કોઈ નાની હોઈ શકે. આ 3000 વાળી, આ પણ 3000 વાળી. આ છે 3109, 3109, અને આ છે 3190. તો 109 નાના કે 190 નાના? 109 કે 190? તો યસ, 109 નાના. તો સૌથી નાનું કોણ છે? 3109. એનાથી મોટું કોણ? 3190. પછી 9000 વાળા બે છે, આ 9013 છે અને 9031 છે. તો 31 મોટા કે 13 મોટા? સ્વાભાવિક છે 31 મોટા. તો નાની સંખ્યા પહેલા લખીશું, 9013 પહેલા લખીએ, અને સૌથી મોટી છેલ્લે થશે 9031. જો 3109 નો જ ઉપયોગ કર્યો છે મેં બધા જ સંખ્યાઓમાં. 3 1 9 અને 0 નો ઉપયોગ. અહીંયા બાળકો ઘણા મૂંઝવાઈ જાય છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે થશે, અને એનો ઉતરતો ક્રમ થશે. ઉતરતા ક્રમમાં પહેલા આપણે શું કરીએ છીએ? સૌથી મોટી સંખ્યા, પછી નાની, પછી નાની. સૌથી મોટું કોણ છે દોસ્તો? આમાં who is the greater? તો સૌથી અહીંયાથી ઊંધેથી શરૂઆત કરીએ. 9031 સૌથી મોટા, એનાથી નાના 9013, એનાથી નાનું કોણ છે? તો 3190, અને એનાથી પણ નાનું છે 3109. જે કોઈ પણ વાલી મિત્રો આ વિડિયો જોતા હોય અથવા બાળકો, તમારે પણ આવી બીજી 10 એક સંખ્યા જાતે બનાવી અને આ રીતે પ્રેક્ટિસ કરી શકાય. હું સાઈડ ઉપર ખસી જાઉં છું. આ સ્ક્રીનશોટ લઈને આ લખી પણ શકો છો, લખશો જોડે જોડે વિડિયોની સાથે સાથે ઘરે મહાવરો કરશો તો આવડશે. તમે જુઓ કે અહીંયા મેં 4 આંકડાઓ સુધી લીધી છે, પણ મોટી સંખ્યાઓ પણ ઘણીવાર પૂછાતી હોય છે. મોટી એટલે આવી લાખ, 10 લાખ સુધીની પણ પૂછાતી હોય છે. એકમ, દશક, 100, 1000, 10000, લાખ અથવા તો કરોડ સુધીની પણ પૂછાય. એકમ, દશક, 100, 1000, 10000, લાખ, 10 લાખ, કરોડ, આવી બધી 5 એક સંખ્યાઓ આવે, આવી 6 એક સંખ્યાઓ કે 5 એક સંખ્યાઓનો સમૂહ હોય. અને આનો પણ ચડતો ઉતરતો ક્રમ આવડે. ક્યારે આવડે? જો તમે પેલું દાદરા વાળું ઉદાહરણ યાદ રાખો, અને ચડતા ક્રમમાં નીચેથી ઉપર તરફ જવાનું છે અને ઉતરતા ક્રમમાં ઉપરથી નીચે તરફ આવવાનું છે. જો તમને અમારી એજ્યુકેશન મેથડ ગમતી હોય, અહીંયાથી અમે જે સમજાવીએ છીએ એ તમને જો યોગ્ય રીતે સમજ આવતું હોય, તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં. આઈ રિક્વેસ્ટ, લાઈક કરવામાં કોઈ પૈસા થતા નથી. શેર કરજો આ વિડિયોને તમારા મિત્રો સુધી, જે બાળકોનું મેથ્સ કાચું છે એ ત્યાં સુધી, અને સપોર્ટ કરજો SVTC એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બેલ વગાડીને. અને કાલોલ કે કાલોલની આસપાસ જો કોઈ રહેતું હોય તો તમે ઓફલાઈન ટીચિંગ માટે અમારા ટ્યુશનમાં પણ આવી શકો છો. મારું નામ છે આશીષ સર,
અને અમે કાલોલમાં ચલાવીએ છીએ સ્વામી વિવેકાનંદ ટ્યુશન ક્લાસીસ. મારો ફોન નંબર સ્ક્રીન ઉપર આવી રહ્યો છે, એના ઉપર ફોન કરીને વધુ ડિટેલ મેળવી શકો છો. અને હા, ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ, જેના પણ બાળકો ધોરણ 5 માં આવવાના છે એવા બાળકો આ વર્ષે નવોદયની પરીક્ષા આપવા માટેની તમારી પાસે એક બહુ જ સરસ ઓપોર્ચ્યુનિટી છે, તક છે. તો એ તકને ઝડપો. વધારે માહિતી માટે મને સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર કોલ કરી શકો છો અને તમે ઓફલાઈન ટીચિંગ માટે પણ મારી પાસે આવી શકો છો. આશા રાખું છું તમને આ ટોપિકમાં આજે મજા આવી હશે, સમજણ પડી હશે. તો ફટાફટ લાઈક શેર કરી અને વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો શેર કરજો, લાઈક કરજો અને અમને સપોર્ટ કરજો. થેન્ક યુ વેરી મચ.